સ્પષ્ટ વિચારવાની કળા. જ્યારે આ પુસ્તકનું શીર્ષક વાંચ્યું ત્યારે પહેલાં તો થોડુંક અજીબ લાગ્યું કે વિચારવાની પણ એવી કોઈ કળા હોતી હશે, પણ જ્યારે ખરેખર ધીમે ધીમે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને આગળ વધતો ગયો ત્યારે લાગ્યું કે ખરેખર આ એક નવી જ વસ્તુ છે અને નવો જ વિચાર છે. એક સમય એવો હતો, જો આપણે ફ્લેશબેકમાં જઈએ તો એક સમય એવો હતો, ઘરના બધા વડીલો એક સાથે, ઘરના સભ્યો બધા એક સાથે બેસીને વિચારો કરતા હતા અને વિમર્શ કરતા હતા અને એકબીજાના વિચારોની આપ-લે કરતા હતા અને એ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમનું, પ્રસંગનું આયોજન થતું હતું અને એ આયોજન બહુ જ સરળ રીતે પતી જતું હતું. પણ પછી બીજો સમય એવો કે જ્યારે વડીલોને નહોતો પૂછવામાં આવતું, પણ જે ઘરના બીજા જે હતા એ વ્યવસ્થિત રીતે આયોજન કરતા હતા. પણ અત્યારની પેઢી જોવા જઈએ ને તો એક એવી ખતરનાક ઘડી આવીને ઊભી રહી છે કે એમને કોઈ વિચારવાની જરૂર જ નથી લાગતી. એ લોકોને તો સહેજ મનમાં વિચારો એની સાથે જ એ લોકો અમલમાં મૂકી દે છે અને એના કારણે ઘણી બધી તકલીફોમાં પણ મુકાય છે. અને એટલે જ આવી પેઢી માટે આ પ્રકારનું પુસ્તક ખરેખર ખૂબ જરૂરી છે. હું પણ નવી પેઢીને સલાહ આપું છું કે આવી પુસ્તકો વાંચતા રહો અને તમને ખરેખર એક સારા કામ કરવા માટેની, સારા વિચારોની પ્રેરણા મળશે અને એ તમને નવી દિશા તરફ આગળ લઈ જશે.